હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ દિયોદરમાં કોંગ્રેસનું બોર્ડ બન્યું છે। જી હા, વાવ અને થરાદમાં દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પ્રતાપ વાઘેલાની વરણી, ઉપપ્રમુખ તરીકે ચીબડા બેઠકના સભ્ય પાનાબેન ચાવડાની વરણી થઈ છે। પ્રમુખ ઉપપ્રમુખ બંને પદ માટે કોંગ્રેસના ફાળે ગઈ છે। 2 વખત ચૂંટણી રદ થયા બાદ આખરે હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। દિયોદરમાં રાજકીય ઘમાસાણનો અંત આવ્યો છે અને હવે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે। બંને પદ માટે બંને પદ કોંગ્રેસને ફાળે ગયું છે। 2 વખત આ ચૂંટણી રદ થઈ હતી। ચૂંટણી રદ થયા બાદ આખરે હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। દિયોદરમાં રાજકીય ઘમાસાણ રહ્યું છેલ્લા થોડા દિવસોથી અને 2 વખત તો ચૂંટણી રદ થઈ, ત્યારે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પ્રતાપ વાઘેલાની વરણી થઈ છે। છેલ્લા 5 દિવસથી જે રીતે સરકાર દ્વારા, ભાજપ દ્વારા, તંત્ર દ્વારા જે રીતે અહીંયા લોકશાહીની હત્યા થતી હતી, આજે જ્યારે અમે કોર્ટમાં ગયા પછી જ્યારે ચૂંટણી યોજાઈ અને 12 સભ્યો છેલ્લા 5 દિવસથી મતલબ મહિનાથી તોડવાનો પ્રયત્ન કરતા હતા, સામ દામ દંડ નીતિ, ડરાવા ધમકાવ, લોભ લાલચથી, તેમ છતાં 12 સભ્ય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે પ્રભાતબેન વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પનાબેન ઠાકોરને આપી વિજય બનાવ્યો છે। સભ્યો પણ જે લોકોની અપેક્ષા દિયોદર એના પર ખરા ઉતર્યા છે અને કોંગ્રેસ પાર્ટીને આજે વિજય બનાવી છે। એના માટે સર્વ જનતાનો દિયોદરનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। જનતાનો આભાર માન્યો છે। ચૂંટણી રદ થયા બાદ આખરે હવે વરણી પ્રક્રિયા થઈ ગઈ છે। પ્રમુખ તરીકે ઉપપ્રમુખ બંને કોંગ્રેસના ફાળે આ બેઠકો કહી આખરે ભાજપને પછાડી કોંગ્રેસે જીત મેળવી। દિયોદરમાં હાઈ વોલ્ટેજ ડ્રામાનો હવે અંત આવ્યો છે। તાલુકા પંચાયત પર કોંગ્રેસનો પંજો લહેરાયો છે। ચૂંટણી રદ થયા બાદ આખરે દિયોદરમાં કોંગ્રેસનું બોર્ડ બન્યું છે। પ્રમુખ તરીકે પ્રતાપ વાઘેલા, ઉપપ્રમુખ પદે પાનાબેનની વરણી થઈ। તાલુકા પંચાયત પર કોંગ્રેસનો પંજો લહેરાયો છે, કારણ કે છેલ્લા થોડા દિવસોથી જે ઘમાસાણ હતું, 2 વાર તો ચૂંટણી રદ થઈ હતી અને હવે આખરે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। કોંગ્રેસનો પંજો લહેરાયો છે। આખરે ભાજપને પછાડી અને કોંગ્રેસે બાજી મારી છે। કોંગ્રેસનું બોર્ડ બન્યું છે દિયોદરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા રહ્યો હતો। તાલુકા પંચાયત પર કોંગ્રેસનો પંજો, ચૂંટણી રદ થયા બાદ હવે દિયોદરમાં કોંગ્રેસનું બોર્ડ બન્યું છે અને દિયોદરને પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે। વાવ થરાદમાં દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે। નેતાઓએ લોકોનો આભાર માન્યો હતો। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પ્રતાપભાઈ વાઘેલાની વરણી થઈ, ઉપપ્રમુખ તરીકે સભ્ય પાનાબેન ચાવડાની વરણી થઈ છે।